નમસ્કાર મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો અત્યારે અમે આવ્યા છીએ ભાઈ અમારા બાજુના જ અમારા જે આડોશી પાડોશી છે એમના ધાબા પર આવ્યા છે જો કે શું લેવા આવ્યા છે ભાઈ અમે લેવા આવ્યા છે ભાઈ ફુંદેલો આવો ભાઈ આપણે ફુંદેલો લઈએ જો કે આમને એમના ધાબા પર જ ભાઈ ફુંદેલો વાવ્યો છે સાથે વેલો પણ વાવી છે અને બાજુમાં તુલસી પણ વાવી છે જો કે મારી મમ્મી ચા મૂકતી હતી તો મને કીધું કે ભાઈ ભાવિક બેટા જ્યાં તું ધાબા પર જા અને ફુંદેલો લેતા કારણ કે અત્યારે ભાઈ ચોમાસું ચાલે છે એટલે વાતાવરણ એકદમ ખરાબ થઈ રહ્યું છે અને ભાઈ બધા બીમાર પણ પડી રહ્યા છે કોઈને તાવ આવી જાય છે કોઈને શરદી આવી જાય છે હાર્દિકભાઈ આટલું થઈ જશે ને તો તમે ફુંદેલાવાળી ચા પીવો તુલસીના પાનવાળી ચા પીવો તો તમને આ બધું જે મટે છે ભાઈ આપણે થાય છે જે બધું આ શરદી ઉધરસ તાવ એ બધું તમને મટી જાય અને તમે તંદુરસ્ત રહો એકદમ મજબૂત રહો તો ચલો ભાઈ આપણે આ ફુંદેલાની ચા પીએ અને તમને જણાવીએ કે ભાઈ આપણું જે ઓર્ગેનિક ફુંદેલો છે એની ચા કેવી આવે તુલસીના 2 પાન લઈ જઈએ જય તુલસી માતા તો મિત્રો ભાઈ હું ઘેર આવી ગયો છું અને મારી મમ્મીએ જો કે અંદર પુદીનો તો નાખી દીધો છે એની સાથે મારી મમ્મી અંદર ઇલાયચી પણ નાખી છે ભાઈ લવિંગે નાખી તમે હે ઉકાળો બનાવે છે મારી મમ્મી જુઓ ભાઈ કોરોનામાં ઘણા બધા લોકોએ ઉકાળો પીધો અત્યારે મારી મમ્મી જોરદાર ઉકાળો બનાવી રહી છે ભાઈ જેમાં ઇલાયચી છે લવિંગ છે સાથે આ શું છે આ પણ કોક્સ સોપારી છે જાયફળ છે જાયફળ છે એની સાથે પુદીનો નાખ્યો તુલસીના પાન છે બંદર અમે હવે અમે એટલે બઢિયા ચાય બન પપ્પા हाँ जी શ્રી કૃષ્ણ जय श्री कृष्ण जय श्री कृष्ण રાધે રાધે ગુરુજી हाँ राधे राधे ચાય એ ચાય છે ને આ ચાયમાં પુદીનો નાખ્યો છે તુલસી છે આદુ છે ઇલાયચી છે પછી ડુંગળી છે बढ़िया છે बढ़िया बहुत बढ़िया हाँ ભાઈ ચશ્મા એને ખરીદી यार હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો મિત્રો હાર્દિકભાઈ શું ખાઈ રહ્યા છે સાથે સાથે સવારના રાતના થેપલા રાતના થેપલા ખાઈ રહ્યા છે અને ચાની ચુસ્કી મારી રહ્યા છે મિત્રો અત્યારે અમે આવ્યા છે ભાઈ હિંમતનગર અને હિંમતનગર ભાઈ એક જોરદાર છે ભાઈ બ્રાઉન બર્ગર પિઝેરિયા કરીને ત્યાં અમે ફ્રેશ થવાના છીએ અને સરસ મજાના બર્ગર ખાવાના છે અને અંદર ભાઈ શું શું છે જો કે મેં તો જીવનમાં હજુ સુધી બર્ગર ખાધા પણ નથી અને આજે ખાવાનો પણ નથી બટ આજે ભાઈ મારો ભાઈ હાર્દિક ટેસ્ટ કરશે એન્ડ પણ વિક્રમભાઈ આજે ટેસ્ટ કરશે ભાઈ બર્ગર કેવા છે અંદર બીજું પણ કંઈક હશે તો બધી ગાર્લિક બ્રેડ ને બીજું શું ફ્રેન્ચ એવું કંઈક છે ભાઈ અંદર તો આપણે અંદર જઈએ અને જાણીએ કે ભાઈ અંદર શું શું છે કેટલી પ્રાઇસ છે અને શું શું મળે છે ક્વોલિટી કેવી છે ટેસ્ટ કેવો છે તો ચલો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો ચલો ભાઈ તમે પાછળ જોઈ શકો છો બ્રાઉન બર્ગર પિઝેરિયા ચલો ભાઈ આપણે અંદર જઈએ ચલો ગાઈસ તો મિત્રો આપણે ભાઈ બર્ગર ખાવા માટે 3 જણા બેસી ગયા છે એન્ડ ભાઈ હા અને ભાઈ આપણે જાણીએ કે આના અંદર કયા કયા બર્ગર છે શું છે ભાઈ તો પહેલાં જ ભાઈ કયા બર્ગર છે હાર્દિકભાઈ જણાવશે ક્રિસ્પી પટાટા બર્ગર અચ્છા એટલે ભાઈ ક્રિસ્પી પટાટા બર્ગર છે જેમાં 59 રૂપિયાના બર્ગર છે એની સાથે તમે મિલ 128માં લો તો એમાં તમને કોમ્બો ઓફર મળે છે કોમ્બો ઓફરમાં તમને એવું મળે છે મિત્રો કે એક બર્ગર મળશે એની સાથે તમને ફ્રેન્ચ ફ્રાઈઝ મળશે અને પાછું એક કોક મળશે તમને ડ્રિંક બરાબર છે સ્મોલ કોક મોટ કોટ મળશે મોટ કોટ તો મિત્રો તમે જોઈ લો ભાઈ ક્રિસ્પી પટાટા બર્ગર છે 59 રૂપિયામાં આવે છે અને એની સાથે તમે 128માં લો તો તમને એક કોકોકોલા મળશે એની સાથે તમને ફ્રેન્ચ ફ્રાઈઝ ફ્રી મળે છે અને પાછો એક બર્ગર તો ઓલરેડી મળે જ છે ભાઈ એ રીતના આના અંદર પણ સિસ્ટમ છે 69માં હોટ એન્ડ સ્પાઇસી બર્ગર છે 89માં વેજીટેરિયન બર્ગર છે અને 99માં તો ઇન્ડિયન મસાલા બર્ગર છે દરેકમાં એક કોમ્બો ઓફર ચાલે છે તમે સાઈડમાં જોઈ શકો છો ભાઈ મિલ 128 138 158 168 એ રીતની ભાઈ દરેકમાં સિસ્ટમ છે તમે જોઈ શકો છો ભાઈ એકદમ કોમ્બો ઓફર અને આ વસ્તુ ખાવાથી ભાઈ એકદમ લાઇટ ફીલ થતું હોય છે આના અંદર વધારે એ બધું નાખતા નથી મેદાનું એટલું બધું નહીં નાખતા આના અંદર મતલબ મેદો નાખતા જ નથી લગભગ એકદમ બિલકુલ લાઇટ તમે ખાઓ તો તમારું હેલ્થ તમારી બની જ રહે ભાઈ એમાં કોઈ સાઈડ ઇફેક્ટ થાય નહીં
તો આજે અમારા વિક્રમભાઈ એન્ડ હાર્દિકભાઈ બંને ટેસ્ટ કરશે અને જણાવશે કે ભાઈ આ બર્ગર કેવા છે એન્ડ ફ્રેન્ચ ફ્રાઈઝ કેવી છે અને એક બીજી વસ્તુ પણ ઓર્ડર કરી છે વિક્રમભાઈએ. શું ઓર્ડર કર્યું છે તમે ભાઈ? ઈને હા, તો વિક્રમભાઈએ આ વસ્તુ ઓર્ડર કરી છે, તો આ વસ્તુ પણ થોડી વારમાં આવશે. વિક્રમભાઈ બોલો એટલે આ શું કર્યું છે તે આ બધું? એક અંગાલ 3 શર્ટ નાખ્યા રહ્યા. ચમ એટલા બધા? તારો વખે તો બે જ છે કે ત્રણ નહીં. ત્રીજી વખત કઈ તારી? તો મિત્રો ફાઇનલી ભાઈ ડીશ તૈયાર થઈને આવી ગઈ છે. તમે જોઈ શકો છો ભાઈ ફ્રેન્ચ ફ્રાઈસીસ પણ તૈયાર છે એન્ડ ગાર્લિક બ્રેડ પણ તૈયાર છે અને સાથે બર્ગર પણ તૈયાર છે. અને મિત્રો અમે જે વાત કરી હતી કોમ્બો ઓફરની એ રીતે ભાઈ 3 કોકોકોલા પણ રેડી છે. બટ મારે ભાઈ કોકોકોલા કે કંઈ ખાવાનું નથી, બટ વિક્રમભાઈ ખાશે ને વિક્રમભાઈ જણાશે. અહીંયાનું એમ્બિનિયન્સ પણ એકદમ સારું છે, એકદમ કુલિંગ છે અને પ્લસ આ પણ જે પણ વસ્તુ બનાવે છે ભાઈ એ બધું પોતાના હાથ વડે બનાવે છે. બર્ગર હોય, પછી ગાર્લિક બ્રેડ હોય કે પછી ફ્રેન્ચ ફ્રાઈડ હોય, બધું ટોટલી વસ્તુ એ પોતાના હાથ વડે બનાવે છે. ડાયરેક્ટલી માર્કેટમાંથી રેડીમેડ નથી લાવતા કે ગરમ કરીને તમને આપી દે. દરેક વસ્તુ એ પોતાના હાથ વડે બનાવે છે. તો વિક્રમભાઈ ખાશે ને વિક્રમભાઈ જણાવશે કે ભાઈ કેવો ટેસ્ટ છે. વિક્રમ રેડી? શું ઊંઘ આવે છે? લેખા હેડમ પેલા ગમે તે ટેસ્ટ માર. બર્ગર બર્ગર ગમે તે ખાઈને કહેવાનું ખા તું ખા એટલે. બઢિયા હા બઢિયા હે. બઢિયા ભાવે છે? હા એન્જોય કરે એન્જોય કરે. પછી બર્ગર ખાધીને બર્ગર ખાઈને કહેજે હોપરી બર્ગર કેવું ભાવ હશે તને. પહેલી વાર ખાધું આપણે. તો મિત્રો આરપીએસ પિઝેરિયાના ઓનર એવા અહીંયા ભાઈ વિક્રમભાઈના બર્થડે આવે છે, લગભગ 21 તારીખે બર્થડે છે. તો એડવાન્સમાં એમના માટે ચોકોલાવા કંઈ લાવી દીધી છે ભાઈ. તો એ બા સરપ્રાઈઝ ગિફ્ટ આપે છે. તો વિક્રમભાઈ પહેલાં તો તમને એડવાન્સમાં હેપી બર્થડે. થેન્ક યુ. તમે બહુ ભાગ્યશાળી કહેવાય કે તમને આટલા બધા એડવાન્સમાં આવી ચોકોલાવા ખાવા મળે છે. જો કે આ ચોકોલાવા લગભગ તમે જોઈ શકો છો ભાઈ 100 રૂપિયાની ચોકોલાવા છે, ગરમા ગરમ આવે છે. તો વિક્રમભાઈ હેપી બર્થડે તો કહી દીધી છે. ટેસ્ટ મારો તમે સાંભળ્યું અને જણાવો ભાઈ, પબ્લિકને જણાવો કે કેવી છે. શું કહેવું ભાઈ હાર્દિકભાઈ? ચોકોલાવા ગરમા ગરમ ચોકોલાવા ખાઓ ઓર બતાવો. ચમચી ના ખાતા પાછા. જોરદાર. ખાટી ખાટી હા ખાટી ખાટી. ખાટી ખાટી अरे यार क्या बात कर रहे हो यार भाई साहब, मतलब कुछ भी बोलोगे. કેવી ભાવે છે? આમ મજબૂત ભાવે છે કે? એક નંબર. હા એક નંબર ભાવે છે ભાઈ. હા તમારે ખાટી ખાટી ચમચમ લાગી. હું ખાટું ખાધું ના આબુ ટોમેટોમાં. હા એટલે મોઢામાં દોત મને લાગે છે ભરાય, દોતમાં ભરાય એવી જ ડખોતું લાગે છે. ચોકોલાવાનો ટેસ્ટ ભાઈ એક નંબર છે, એકદમ ઘરી ઘરી મજેદાર. 100 રૂપિયા ખરેખર મારા ભાઈ વસૂલ છે. તમે હોય આવો તો ચોકોલાવા ટેસ્ટ મારજો, એક નંબર ટેસ્ટ છે ભાઈ, અફલાતું. વાહ ભાઈ શું હાથ કહેવું? ક્યાં પૈન ખવડાવો. ના ના તમે જ ખાઓ યાર ઓપરી, આઈ તમારો ડુંગળી બર્થડે છે, નાના. 2 ડીશ તમે ખાઓ અને પછી છેલ્લા આપણે પીઝા એ ખાવાના છે પાછા હો ને. હાર્દિકભાઈ તમને કેવી લાગી ભાઈ ચોકોલાવા? એકદમ સુપર ડિલિશિયસ લાગી એકદમ. આને ડેઝર્ટ કહેવાય, જે મતલબ મેન જે હોય એના પછી ખાવાનું આવે, બરાબર? મજા આવશે ખાવાની. મજા આવે છે ને? 100 રૂપિયાની ડીશ વસૂલ છે ને? વસૂલ વસૂલ, પૈસા વસૂલ. પૈસા વસૂલ. આજ તો મેળ પડી ગયું છે. વિક્રમભાઈ બોલો. તમને કેવું લાગ્યું ભાઈ? જોરદાર. જોરદાર લાગ્યું ને? હા. આવું પેલા ખાધી ખરું તમે? એક વખત ખાધી હતું આવું? ના. તો મિત્રો આજે તો ભાઈ બહુ ભારે મજા આવી. હિંમતનગરમાં આવીને હાર્દિકભાઈ અને વિક્રમભાઈને બહુ મજા આવી હશે. એમને પૂછીએ ભાઈ, બોલતા નહીં મારા હારા યાર. બોલો કે બોલો કોક લે.
અલા જોરદાર મજા આવી બર્ગર ખાધ્યું ફ્રેન્ચ ફ્રાઈઝ ખાધ્યું ચોકોલાવા પીધી ખાધી ચાલે. પછી બીજું આપણે કોક પેલું પીધી થોડી પછી પેલું બર્ગર બ્રેડ બર્ગર ગાર્લિક બ્રેડ ગાર્લિક બ્રેડ એ પણ ખાવાની મજા આવી ટૂંકમાં ઓવરઓલ શું નામ છે દુકાનનું દુકાનનું નામ છે આરપીએસપી જેરિયા. આરપીએસપી જેરિયામાં ટૂંકમાં ફૂલ મજા આવી ફૂલ મજા આવી. કોમ્બો ઓફર ચાલે છે. બ્રાઉન બર્ગર બ્રાઉન Brown બર્ગર બહુ burger. મજા આવી તમે આવો મારા ભાઈ અને જે ઓફર ચાલે છે ઓફરનો ભરપૂર લાભ લ્યો. ભૂકા કાઢો ભાઈ. ખાવાનો ટેસ્ટ તો એક નંબર છે. એમાં જો કે હું એક વાત કરું તો ભાઈ ટોટલી વસ્તુ એવા પોતાના હાથ વડે બનાવે છે એકદમ લાઈવ અને અને- તાજા પાછી ગરમા અને ગરમ. કોઈ મેદાન યુઝ નહીં કરતા એકદમ હા, કોઈ- નેચરલ બરાબર. કોઈ રેડીમેડ વસ્તુ લઈને ગરમ કરીને તમને લોકો નથી આપી દેતા. એકદમ ટોટલી વસ્તુ પોતાના હાથ વડે બનાવે છે અને પાછી તાજા તાજા ગરમા ગરમ. વિક્રમભાઈ પૂછવાનું બાકી રહી ગયું છે. વિક્રમભાઈ પૂછે ભાઈ વિક્રમભાઈ તમને કેવી મજા આવી, કેવું તમને લાગ્યું? વિક્રમભાઈ બોલો એટલે કેવું લાગ્યું તને? જોર શું શું ખાધું તે? પીઝા ખાધ્યા બરોબર માઝા પીધી બરોબર. અને દાબેલી જેવું ખાધું દાબેલી જેવું ખાધું એની બર્ગર કહેવાય બર્ગર. બર્ગર ખાધું બરાબર. અને બટાકાનું સેવ ખાધી વિક્રમભાઈ બોલો એટલે કેવું લાગ્યું તને? જોર શું શું ખાધું તે? પીઝા ખાધ્યા બરોબર માઝા પીધી બરોબર. અને દાબેલી જેવું ખાધું દાબેલી જેવું ખાધું એની બર્ગર કહેવાય બર્ગર. બર્ગર ખાધું બરાબર. અને બટાકાનું સેવ ખાધી इसके मुंह में पैदाशी सुपारी है. બટાકોની સેવ ખાધી હે ને? અને તું પેલી જે લાસ્ટમાં કેક ખાધી ને કેક એ તારો બર્થડે હતો ને એટલા માટે તને કેક ખવડાવી એડવાન્સમાં. ઉઈ હે હે થેન્ક યુ સારું તાન. તો ચલો મિત્રો ભાઈ અમે જઈએ હવે ઘરે.